ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મેથ્સના પીરિયડમાં આપ સૌનું વેલકમ છે. લાસ્ટ પીરિયડની અંદર આપણે ચેપ્ટર 10 સ્ટાર્ટ કર્યું હતું. ત્યાં ભૂમિતિનો ખ્યાલ આછેરો આપણે મેળવ્યો હતો, જેની અંદર અંતરસૂત્ર, વિભાજન બિંદુના યામ મેળવાતા અને વિભાજન ગુણોત્તર વિશેની ચર્ચા આપણે કરી હતી. ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર મેળવ્યું હતું. તો આઈ હોપ બધાએ આ થિયરી વ્યવસ્થિત સમજી અને બાકી બુકમાં લખી લીધી હશે. બસ થિયરી ઉપર તમારું કોન્સન્ટ્રેશન રાખવાનું છે મિત્રો. થિયરી તમને આવડશે એટલે દાખલા બધા આવડવાના છે. તો ચાલો મિત્રો, આજે આપણે આ ચેપ્ટરનું નામ છે એની શરૂઆત કરવાની છે. રેખાઓ આપણું ચેપ્ટર છે, એમાં સૌથી પહેલા રેખાના ઢાળથી શરૂઆત કરવાની છે. કોઈ પણ રેખા એટલે કે કોઈ પણ સળિયો છે, એ સળિયો છે એના સમક્ષિતિજ સાથે કેટલો ઢળેલો છે એનું માપ આપણને જે મળે એને ઈ સળિયાનું અથવા તો આખી રેખા લઈએ તો રેખાનો ઢાળ છે એમ કહેવાય. કોઈ પણ વસ્તુ સમક્ષિતિજ સાથે ઢળેલી કેટલી છે એના કેટલી ઢળેલી છે એને આપણે એનો જોગ કહીએ છીએ. કોઈ પણ રેખા સમક્ષિતિજ સાથે કેટલી ઢળેલી છે એને આપણે એનો જોગ કહેતા હોઈએ છીએ. તો આ મારા હાથ સમક્ષિતિજ રાખ્યો છે ને એની સાથે આ પેન જે છે એ આટલી ઢળેલી છે એમ કહેવાય. તો મતલબ કે આ ઢળેલી છે એનું માપ શું? તો કે ઈ થીટા આવશે. મતલબ સમક્ષિતિજ સાથે આ પેને બનાવેલો ખૂણો છે એ એનો જોગ, એનો કેટલી ઢળેલી છે એનું માપ બતાવે છે. હવે ઈ રેખાનો ઢાળનું મૂલ્ય આપણે જોતું હોય, ખૂણા ઉપરથી એનું મૂલ્ય જોતું હોય તો એ મૂલ્ય આપણને ઈ ખૂણા થીટાનું ટેનનું મૂલ્ય લેવાથી આપણને જે મળશે ટેન થીટા, એને આપણે રેખાનો ઢાળ તરીકે ઓળખીએ છીએ. અને રેખાના ઢાળને સ્મોલ m માં સંકેત વડે દર્શાવાય છે. m tan થીટા આપણું સૂત્ર થશે. તો લખીએ પહેલા રેખાના ઢાળથી શરૂઆત કરીએ. પહેલા જો આ રીતે આપણે કોઈ રેખા યામ સમતલમાં લીધી હોય રેખા લીધી છે, રેખા L જે x અક્ષ સાથે અહીંયા થીટામાં ખૂણો બનાવે છે. તો આ બાજુનો ખૂણો, આ કયો ખૂણો થયો કહેવાય? તો કે એનો પૂરક કોણ કહેવાય. એટલે આ થીટા હોય તો આ થશે 180 અથવા તો પાઈ માઈનસ થીટા પણ કહી શકો તમે. 180 માઈનસ થીટા અથવા તો પાઈ માઈનસ થીટા, એકબીજાના પૂરક કોણનો સરવાળો 180 થતો હોય એટલે આ થીટા હોય તો આ પાઈ માઈનસ થીટા થાય. આ બાજુનો ખૂણો છે એ ઘડિયાળના કાંટો, ઘડિયાળ આપણી છે એ આમ ચાલતી હોય, આ જ ખૂણો છે એ થીટા x અક્ષની ધન દિશા, અને ધન દિશા કહેવાય. ધન દિશા એટલે આ રેખા પછી આ બાજુની બધી દિશા, રેખા આઈને બદલે કદાચ ઋણ અક્ષ ઉપર હોય તો પણ આ બાજુની દિશા છે એને એની ધન દિશા કહેવાય. આ બાજુની દિશા છે એને એની ઋણ દિશા કહેવાય. તો અથવા તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા સાથે ખૂણો બનાવે, આમ ખૂણો બનાવે છે, એક અક્ષ સાથે આમ ખૂણો બનાવે એને આપણે એનો ધન દિશા સાથે બનાવેલો ખૂણો કહીએ છીએ. ઓકે, તો અહીંયા આપણે લખીએ જોગ માટે કે યામ સમતલમાં રેખા L એ x અક્ષની ધન દિશા એટલે કે જમણી બાજુએ બનાવેલ ખૂણો થીટા હોય તો તેને રેખા L નો જોગ કહે છે. મતલબ એટલી ઝૂકેલી છે આ રેખા એમ કહેવાય. થીટા જેટલી ઝૂકેલી છે, સમક્ષિતિજ સાથે આ રેખા થીટા જેટલી ઝૂકેલી છે, એટલો જોગ ખાધેલી છે. ઓકે, જ્યાં થીટાનું મૂલ્ય છે એ 0 થી 180 સુધીનું હોય. ઓકે, મતલબ આ જોગ, હવે એ જોગ જે છે થીટા એના ઉપરથી ઢાળ એનો જોતો હોય, રેખાનો ઢાળ, તો જોગ ઉપરથી ઢાળ માટે આપણે 3 રીતે ઢાળ મેળવી શકશું. એમાં પહેલું કે રેખા L ના જો થીટા, રેખા L નો જો થીટા હોય તો
tan થીટાને રેખા L નો ઢાળ કહે છે. ઓકે, તો આ થીટાના tan ના મૂલ્યને રેખાનો ઢાળ કહેવાય છે. રેખા L નો ઢાળ. રેખાના ઢાળને સંકેતમાં સ્મોલ m વડે દર્શાવાય છે. તેથી m tan theta, જ્યાં theta is not equal to pi/2 અથવા તો 90. ઓકે, કારણ કે 90 ડિગ્રી આપણે જોઈએ તો શિરોલંબ થાય, અને શિરોલંબ કોઈ પણ વસ્તુ આપણે આ રીતે કોઈ પણ સ્તંભ શિરોલંબ રાખ્યો હોય આપણે, તો આ એકેય બાજુ જોબ ખાતો નથી આ બાજુ ઢળેલો કે નથી આ બાજુ ઢળેલો. ઓકે, આમ પડી જાય તો આપણે સમજીએ કે સમક્ષિતિજ સાથે ઢળી ગયો છે, સાવ ઢળી ગયો છે, તો એનો ઢાળ શૂન્ય છે એવું કહી શકીએ આપણે. ખૂણો જ નથી બનતો એનો મતલબ 0 ખૂણો છે, tan નું 0 આગળ મૂલ્ય છે એ 0 થાય, તો એનો ઢાળ છે એ સમક્ષિતિજ સાથે શૂન્ય છે એવું આપણે કહી શકીએ. પણ શિરોલંબ લેશું આપણે કોઈ પણ રેખા સમક્ષિતિજ સાથે, તો એ એકેય બાજુ ઢળતી નથી. એકેય બાજુ નથી ઢળતી એનો મતલબ એવો થયો કે એના ઢાળ વિશે આપણે ચર્ચા કરી શકીએ નહીં. ઢળતી જ નથી એકેય બાજુ. ઓકે, સમક્ષિતિજ સાથે એકેય તરફ નથી ઢળતી, આમ સ્થિર છે સ્તંભ, તો એનો મતલબ થયો કે એનો ઢાળ છે એ અવ્યાખ્યાયિત છે. આ સ્થિતિમાં એનો ઢાળ આપણે કહી શકીએ નહીં, કારણ કે ઢળતી જ નથી. ઓકે, પડી જશે તો આપણે સમક્ષિતિજ સાથે 0 નો ખૂણો બનાવશે. આ ખૂણા માટે આપણને ખબર છે કે આ ખૂણો બનાવશે સમક્ષિતિજ સાથે 90, પણ 90 માટે tan નું મૂલ્ય છે અવ્યાખ્યાયિત હોય છે, એટલે એના ઉપરથી આપણને એનો ઢાળ છે એ મળી શકતો નથી. તો આના માટે ઢાળ માટે આપણે લખી શકીએ કે અક્ષોના ઢાળ પર કહી શકીએ આપણે x અક્ષ નો ઢાળ m બરાબર 0 હોય છે. x અક્ષ છે, x અક્ષ પોતે જ એની સાથે બનાવેલો ખૂણો છે એ 0 હોય, તો એનો ઢાળ tan 0 નું મૂલ્ય 0, એટલે એનું મૂલ્ય 0 થશે. પછી એ જ રીતે y અક્ષનો ઢાળ લેશો તો y અક્ષનો ઢાળ m છે વ્યાખ્યાયિત થઈ શકે નહીં, અવ્યાખ્યાયિત રહેશે. એટલે y અક્ષનો ઢાળ છે એ અવ્યાખ્યાયિત હોય છે. પછી એ જ રીતે જો 0 લેસ ધેન થીટા લેસ ધેન 90 ડિગ્રી હોય, એટલે કે લઘુકોણ હોય, તો રેખાનો ઢાળ m ગ્રેટર ધેન 0 ધન હોય. ઓકે, મતલબ કે આ રેખા સમક્ષિતિજ સાથે લઘુકોણ ખૂણો બનાવતી હોય, 0 થી 90 વચ્ચેનો ખૂણો બનાવતી હોય, તો કારણ કે 0 થી 90 વચ્ચેનો ખૂણો એટલે કયું ચરણ થયું? પહેલું ચરણ. પહેલા ચરણમાં tan નું મૂલ્ય કેવું હોય? હંમેશા ધન હોય. એટલે tan નું મૂલ્ય પહેલા ચરણમાં ધન હોય, એટલે એનો ઢાળ હંમેશા ધન જ આવે. m is always greater than 0. જો થીટા નું મૂલ્ય છે એ 0 થી 90 ની વચ્ચે હોય, એટલે કે થીટા લઘુકોણ હોય ત્યાં. પછી એ જ રીતે જો 0 લેસ ઓર 90 લેસ ધેન થીટા લેસ ધેન 180 ગુરુકોણ હોય, તો મતલબ જોબનું મૂલ્ય થીટાનું મૂલ્ય રેખા આમને બદલે આમ ઢળતી હોય, તો x અક્ષની ધન દિશા સાથે બનાવેલો, અથવા તો આને તમે જમણી બાજુએ બનાવેલો ખૂણો, આ ડાબી બાજુ કહેવાય. એટલે જમણી બાજુએ બનાવેલો ખૂણો રેખા આમ ઢળતી હશે તો ગુરુકોણ ખૂણો બનાવશે, અને ગુરુકોણ બનાવશે તો 0 થી 90 થી 180 સુધીનો ખૂણો, એટલે બીજું ચરણ થાય. અને બીજા ચરણમાં tan આપણને ઓલ એસટીસી પ્રમાણે ખબર છે કે બીજા ચરણમાં tan ઋણ હોય, એટલા માટે tan નું મૂલ્ય છે એ ઋણ આવશે, એટલે એનો ઢાળનું મૂલ્ય પણ ઋણ થશે. રેખાનું ઢાળ m is less than 0, એટલે કે ઋણ હોય છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. x અક્ષને સમાંતર રેખા હોય તો પણ એનો ઢાળ શૂન્ય થશે, અને y અક્ષનો ઢાળ છે એ અવ્યાખ્યાયિત થશે. અથવા તો y અક્ષને સમાંતર કોઈ પણ રેખા લેશો તો પણ x અક્ષને તો લંબ જ થવાની છે, એટલે એનો ઢાળ પણ અવ્યાખ્યાયિત. એટલે કે શિરોલંબ રેખાનો ઢાળ હંમેશા અવ્યાખ્યાયિત હોય છે, અને સમક્ષિતિજ રેખા હોય તો એનો ઢાળ હંમેશા શૂન્ય હોય છે. પછી 0 થી 90 ની વચ્ચેનો ખૂણો લઘુકોણ ખૂણો હોય તો ઢાળ હંમેશા ધન મળે, અને જો ગુરુકોણ ખૂણો હોય x અક્ષની ધન દિશા સાથેનો
તો રેખાનો ઢાળ છે એ હંમેશા ઋણ મળતો હોય છે. તો આ મુદ્દા વ્યવસ્થિત તમને સમજાઈ ગયા. પહેલું આપણે સૂત્ર લખ્યું છે રેખાના ઢાળનું. હવે બીજું સૂત્ર આપણે જોઈએ. રેખા પરના બે બિંદુઓની મદદથી રેખાનો ઢાળ. રેખા આપણને આપી હોય એના પરના બે ભિન્ન બિંદુઓ આપણને આપી દીધા હોય. આ રેખા L લઈ આપણે એના પરનું બિંદુ x1 y1 અને બીજું બિંદુ આપણે લઈ B x2 y2 અને અહીંથી શિરોનો લંબાવી દીધો અને અહીં જોડી દીધો. અહીંયા C. આ C બિંદુના યામ કેટલા થશે? તો કે C બિંદુના યામ છે C બિંદુ છે એનો x યામ છે B ના x યામ કેટલો? x2 y1 થશે. બિંદુ C ના યામ x2 y1 આ બધું લખી દઉં. x2 y1 થશે બિંદુ C ના. તો હવે આપણે ખબર છે કે અહીંયા રેખા LA બનાવેલો ખૂણો થીટા થશે, તો અહીંયા બનાવેલો ખૂણો પણ થીટા થશે. કારણ કે આ બે AC અને x અક્ષ બે સમાંતર થશે. સમાંતર રેખાની છેદિકાએ બનાવેલા અનુકોણો એકરૂપ હોય તો અહીંયા થીટા ખૂણો બનતો હોય તો આ પણ થીટા જ ખૂણો બનશે. તો એની મદદથી આ જે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ ACB બન્યો છે એની અંદર જો આપણે લઈએ કે m બરાબર tan થીટા. tan થીટા છે એ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે BC ના છેદમાં AC થશે. BC B અને C વચ્ચેનું અંતર તો બેનો x યામ તો સરખો જ છે x2 એટલે x2 x2 એ તો 0 થઈ જશે. અને બીજો એનો y યામ ની બાદબાકી લેશું કે y2 y1 તો અહીંયા ખાલી y2 y1 વધશે. x1 x2 x2 તો 0 થઈ ગયો. વર્ગમૂળ કેન્સલ થઈ જશે એટલે ખાલી y2 y1 રાખવું છે. પછી એ જ રીતના AC નું માપ તો એમાં તમારે y1 y યામ બેમાં સરખો છે એટલે y1 y1 એ તો 0 થઈ જશે. તો અહીંયા x2 x1 છેદમાં થશે x2 x1. તો અહીંયા આપણે કાટકોણ બે બિંદુ આપેલા હોય તો એ બે બિંદુને આમ લંબાવી અને અહીંયા કાટકોણ ત્રિકોણ બનાવો. એના ઉપરથી tan થીટા લઈ અને એના ઉપરથી તમે જોશો તો અહીંયા યામ આધારિત આપણને રેખાનો ઢાળ મળશે. y2 y1 ના છેદમાં x2 x1 આ રીતે આપણને ઢાળ મળશે. તો અંશમાં તમારે y યામ નો તફાવત અને છેદમાં ઈ જ ક્રમમાં x યામ નો તફાવત લેવાનો. y યામ નો તફાવત અંશમાં, x યામ નો તફાવત નહીં આવે અંશમાં. ઓકે, ખાસ ધ્યાનમાં લેવાનું છે અંશમાં y. પછી તમે કદાચ અહીંયા y1 y2 ના છેદમાં x1 બેને બદલાવી નાખો કારણ કે બેમાંથી માઈનસ કોમન કાઢી લેશો તો બે યામ આગળ 1 x1 y1 ને x1 આગળ ને y2 ને x2 પાછળ લઈ જઈ શકો. એનાથી કોઈ ફેર નથી પડતો. પણ સામાન્ય રીતે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું y2 y1 ના છેદમાં x2 x1. લખીએ આપણે રેખા L પરના બે બિંદુઓ A x1 y1 અને B x2 y2 હોય તો રેખા AB અથવા તો L તો રેખા L નો ઢાળ m બરાબર y2 y1 ના છેદમાં x2 x1 આ આપણું બિંદુ આધારિત અથવા તમે આમ પણ લખી શકો m બરાબર y1 y2 ના છેદમાં x1 x2. તેથી m બરાબર અંશમાં y યામનો તફાવત છેદમાં તે જ ક્રમમાં x યામનો તફાવત. ઓકે, એટલે અંશમાં તમે y1 y2 y1 લ્યો તો છેદમાં પણ x2 x1 લેવાના અને અંશમાં તમે y1 y2 લ્યો છેદમાં પણ x1 x2. એટલે y યામનો તફાવત અંશમાં અને છેદમાં x યામનો તફાવત. એટલે આપણા બે સૂત્રો થયા. હજુ એક સૂત્ર આપણે આની સાથે આમ તો એ રેખાના સમીકરણ આવે એના પછી આવે પણ આપણે સાથે સાથે ઢાળના સૂત્રો ત્રણે એકી સાથે જોઈ ગયા છો. તો
આ સૂત્ર m બરાબર tan θ નો ઉપયોગ તમારે ક્યારે કરવાનો છે? તો જ્યારે તમને રકમની અંદર રેખાએ x અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો θ આપેલો હોય ત્યારે તમારે m બરાબર tan θ ની મદદથી રેખાનો ઢાળ મેળવવાનો છે. ઘણી વખત તમને ધન દિશા સાથે બનાવેલો ખૂણો એને બદલે ઋણ દિશા સાથે બનાવેલો ખૂણો આપે તો તમારે શું કરવું પડે? પહેલા ધન દિશા સાથે બનાવેલો ખૂણો મેળવવો પડે. મતલબ કે ઈ જે ખૂણો આપ્યો હોય એને પાઈમાંથી બાદ કરી અને આ ખૂણો તમારે મેળવવો પડે. કારણ કે આ ખૂણો આપ્યો હોય તો એનો પૂરક કોણ આ થાય, એટલે જો અહીંયા θ આપ્યો હોય તો ઓલું પાઈ માઈનસ θ થી તમને મળશે, એનો પૂરક કોણ જ થશે. એટલે θ આપેલો હોય ત્યારે રેખાનો ઢાળ મેળવવા માટે m બરાબર tan θ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. અને જ્યારે રેખા પરના બે બિંદુઓ તમને આપેલા હોય અને રેખાનો ઢાળ મેળવવો હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. m બરાબર y2 - y1 ના છેદમાં x2 - x1. બે સૂત્રો તમારે યાદ રાખવાના છે. તો આટલું પહેલા નોંધી લો, પછી ત્રીજું સૂત્ર જોઈએ. ચાલો મિત્રો, રેખાના ઢાળની અંદર જે એનું ત્રીજું સૂત્ર છે, રેખાનું સમીકરણ જ જ્યારે આપણને આપેલું હોય ત્યારે રેખાનો ઢાળ આપણે કઈ રીતે મેળવી શકીએ. આકૃતિ આપણે દોરી લઈએ જરાક. બધી આકૃતિઓ છે એ ફેરબુકમાં દોરો ત્યારે બધી આકૃતિઓ પણ દોરવાની છે. રેખા L એનું સમીકરણ ax by c બરાબર 0 આપણને સમીકરણ આપ્યું હોય. જો રેખા L નું સમીકરણ ax by c 0 જ્યાં a² + b² ≠ 0 આપેલ હોય ત્યારે રેખા L નો ઢાળ. તો આ સ્થિતિમાં રેખા L ના ઢાળનું સૂત્ર થશે m બરાબર -a/b. તેથી m બરાબર, હવે a છે એ શું છે? તો કે x નો સહગુણક છે, એટલે -x નો સહગુણક એના છેદમાં b છે એ y નો સહગુણક છે, એટલે y નો સહગુણક. એટલે આ સૂત્ર કઈ રીતે આવે છે એ આપણે જોઈ જઈએ. તો રેખાનું સમીકરણ તમને આપ્યું છે ax + by + c બરાબર 0. હવે રેખા આપી છે, એનું સમીકરણ આપ્યું છે, તો રેખા ઉપર તો અનંત બિંદુઓ આવેલા હોય, એમાંના કોઈ પણ બે વ્યાપક સ્વરૂપમાં બિંદુઓ લઈ લી કે a x1 y1 અને b x2 y2. આ બે બિંદુઓ લઈ લઈ. આ બે બિંદુઓ રેખા પરના બિંદુઓ હોય તો રેખાના સમીકરણનું સમાધાન કરે મિત્રો. તો એને સમાધાન કરાવો એટલે x અને y ની જગ્યાએ x1 y1 અને x2 y2 મૂકીએ. તો x2 y2 આની અંદર મૂકશું તો a પેલા b ના અહીંયા મૂકીએ, a x2 + b y2 + c બરાબર 0. અને એ જ રીતે a x1 + b y1 + c બરાબર 0. બે બિંદુના યામ આપણે આ રેખાનું જે સમીકરણ આપેલું હતું એમાં મૂકી દીધા છે. હવે મૂક્યા પછી આપણને આવી સ્થિતિમાં બે સમીકરણ મળ્યા છે. હવે આની અંદરથી આપણે c નો લોપ કરાવી નાખીએ, એટલે કે બેની બાદબાકી માઈનસ 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 તો c નીકળી જશે. હવે આમાં બેમાંથી a કોમન કાઢી લઉં તો x2 - x1 અને વત્તા બેમાંથી b કોમન કાઢી લઉં તો y2 - y1 બરાબર 0. આવું મળ્યું આપણને. હવે આ આખું પદ છે એને ઓલી બાજુ લઈ જાવ તો શું થશે? b * y2 - y1 બરાબર આખું પદ પ્લસ છે, ઓલી બાજુ જશે તો -a * x2 - x1 થશે. હવે એમાંથી તમે x2 - x1 આ બાજુ લઈ આવો એટલે y2 - y1 ના છેદમાં x2 - x1 બરાબર સામે છે -a ના છેદમાં b લઈ જાઓ. તો તમારી સામે જે આ બાજુ ડાબી બાજુએ એવું છે y2 - y1 ના છેદમાં x2 - x1, તો એ તો આપણા ઢાળનું સૂત્ર જ થયું. એનો મતલબ કે આ જ ઢાળ છે. ઢાળ m બરાબર આ સામે y2 - y1 ના છેદમાં x2 - x1 બરાબર શું મળ્યું આપણને? તો કે -a/b. એટલે રેખાનું સમીકરણ જ્યારે આપેલું હોય ત્યારે રેખાનો ઢાળ છે એ -a/b સૂત્રથી થશે. દાખલા તરીકે તમને કહું કે ભાઈ 2x - 3y + 7 = 0. આ રેખાનું સમીકરણ આપ્યું છે, તો આ રેખાનો આપણે ઢાળ જોતો હોય તો m બરાબર -a/b પ્રમાણે શું થશે? તો કે -x નો સહગુણક છેદમાં y નો સહગુણક, નિશાની સહિત લેવાના. ઓકે,
છેદમાં -3 એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 2/3. તો આ રેખાનો ઢાળ 2/3 થશે. ઓકે, તો આ રીતે રેખાનું સમીકરણ આપેલું હોય ત્યારે રેખાનો ઢાળ મેળવવા માટે m -a/b સૂત્રનો ઉપયોગ કરવાનો છે મિત્રો. આપણે હવે એના પછી બે રેખાઓ સમાંતર હોવા માટેની શરત. ઓકે, આવશ્યક અને પર્યાપ્ત શરત. ચાલો, બે રેખાઓ સમાંતર હોય તો આપણે કોના ઉપરથી કે બે રેખાઓ સમાંતર છે અથવા તો સમાંતર છે તો શું લઈ શકીએ આપણે એની વાત કરવાની છે. અહીંયા આકૃતિ દોરશું આપણે જેમાં બે સમાંતર રેખાઓ લેશું આપણે x y. આ રીતે અહીંયા આપણે બે સમાંતર રેખાઓ લઈ આ L1 અને L2 છે. રેખા L1 એ x અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો θ1 અને રેખા L2 એ x અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો θ2 અને રેખા L1 નો ઢાળ m1 અને રેખા L2 નો ઢાળ m2 આપણે લઈ છીએ. તો આ બે રેખાઓ જો સમાંતર હોય તો આપણે શું કહી શકીએ? જો રેખા L1 અને L2 સમાંતર હોય અને તેણે x અક્ષની ધન દિશા સાથે બનાવેલ ખૂણા અનુક્રમે θ1 અને θ2 હોય તો આપણે શું કહી શકીએ? તો એના માટે કે L1 હોય તો L1 સમાંતર L2 તો અને તો જ. હવે જો આ બે રેખાઓ સમાંતર છે તો x અક્ષ એની છેદિકા બનશે. હવે બે સમાંતર રેખાની છેદિકાએ એક જ બાજુએ બનાવેલા અનુકોણો એકરૂપ હોય છે, બે સમાન ખૂણા હોય છે. તો એના આધારે આપણે કહી શકીએ θ1 અને θ2 છે એ બે સમાન ખૂણા હોય. તો L1 અને L2 જો સમાંતર હોય તો θ1 બરાબર θ2 થાય. હવે એની બે બાજુ આપણે tan વિધેય લગાડી દઉં તો આ tan θ1 બરાબર tan θ2 થશે. અને tan θ1 એટલે તો કે પહેલી રેખાનો ઢાળ m1 અને tan θ2 એટલે બીજી રેખાનો ઢાળ m2 એટલે m1 બરાબર m2. તો બે રેખાઓ સમાંતર હોવા માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત થઈ કે ઈ બે રેખાના ઢાળ છે એ સમાન હોવા જોઈએ, અથવા તો આમ ઢળેલી આ બાજુ ઢળેલી હોય અથવા તો આ બાજુ ઢળેલી હોય અથવા તો સમક્ષિતિજ હોય તો એના ઢાળ સરખા થઈ શકે. પણ જો બે રેખાઓ શિરોલંબ હશે તો બે પરસ્પર તો સમાંતર જ કહેવાય. બે શિરોલંબ રેખાઓ x અક્ષને લંબ રેખાઓ લઈ લ્યો એટલે બે પરસ્પર તો સમાંતર. x અક્ષને બે લંબ છે પણ પરસ્પર બે સમાંતર છે. પણ શિરોલંબ રેખાના ઢાળ તો આપણે અવ્યાખ્યાયિત કીધા છે. એનો મતલબ કે જો બે રેખાના ઢાળ અવ્યાખ્યાયિત હોય તો પણ એ બે રેખાઓ પરસ્પર સમાંતર થઈ શકે. એટલે આપણે લખશું કે આ જો બે રેખાઓ પરસ્પર સમાંતર હોય તો તે બે રેખાઓ ના ઢાળ સમાન હોય અથવા અવ્યાખ્યાયિત હોય છે. અવ્યાખ્યાયિત કઈ સ્થિતિમાં હોય છે? તો કે બે શિરોલંબ રેખાઓ હોય ઈ સ્થિતિમાં હોય. મતલબ કે બે રેખાઓ છે એ x અક્ષને લંબ હોય પણ બે પરસ્પર L1 અને L2 બે લંબ છે x અક્ષને પણ બે છે પરસ્પર સમાંતર છે. તો પણ x અક્ષને લંબ છે એટલે એના ઢાળ અવ્યાખ્યાયિત. જો બે રેખાના ઢાળ અવ્યાખ્યાયિત હોય તો પણ એ બે રેખાઓ સમાંતર થશે. બાકીની સ્થિતિમાં બે રેખાના ઢાળ સમાન હોવા જોઈએ. એટલે કે બે રેખાના ઢાળ સમાન હોય તો એ બે રેખાઓ સમાંતર હોય અને સમાંતર હોય તો એ બે રેખાના ઢાળ હંમેશા સરખા જ હોય અથવા તો અવ્યાખ્યાયિત હોય. તો
આ આપણે ઢાળનું ત્રીજું સૂત્ર લખ્યું અને બે રેખાઓ સમાંતર હોવા માટેની શરત. આકૃતિ અને આ બધું જ તમારે ફેરબુકમાં ડ્રો કરવાનું છે અને વ્યવસ્થિત લખવાનું છે. જો થિયરી વ્યવસ્થિત આ રીતે છે એ તમને ક્યાંય નહીં મળે, એટલે વ્યવસ્થિત સમજી અને તમે છે એ આ લખાવો છો એ જ પ્રમાણે તમારી બુકમાં લખતા રહેજો મિત્રો. તો તમને સમજવામાં પણ જે પીરિયડમાં મેં તમને સમજાવ્યું છે એ જ ફરી પાછું તમારી નોટમાં હોય તો એને સમજવામાં તમને બહુ સરળતા પડે. નોંધી લો મિત્રો આટલું પહેલાં. ચાલો મિત્રો, સમાંતર રેખાઓ હોવા માટેની શરત આપણે જોઈ. હવે એમાં બે રેખાઓ પરસ્પર લંબ, એકબીજાને બે રેખાઓ લંબ હોય એના માટેની શરત શું થશે એ આપણે જો L1 અને L2 પરસ્પર લંબ હોય તો ઓકે. અહીં મેં બે પરસ્પર લંબ રેખાઓ લીધી છે. આ રેખા L1 છે અને આ રેખા L2 છે. બેની વચ્ચેનો ખૂણો છે એ અહીંયા 90 નો બને છે. હવે રેખા L1 એ x અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો θ1 અને રેખા L2 એ x અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો θ2 છે. તો હવે આપણે આ ની અંદરનો ખૂણો લેવો હોય તો આ ખૂણો કયો થાય? તો કે આ છે એ પાઈ માઈનસ θ2 થાય ને. નો પૂરક કોણ 180 માંથી આપણે θ2 બાદ કરી નાખ્યો. તો હવે આ ત્રણેય અંદરના ખૂણા થઈ ગયા. તો આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. એટલે આ એક 90 છે, એટલે ઈ આપણે π/2 લઈ લઈ વત્તા θ1 પછી વત્તા પાઈ માઈનસ θ2 બરાબર પાઈ. આ ત્રણેય 90 પછી આ θ1 અને પાઈ માઈનસ θ2 ત્રણેયનો સરવાળો પાઈ જેટલો થશે. ઓકે, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય એટલે ત્રણેયનો સરવાળો અંદરના ત્રણેય ખૂણાનો સરવાળો આપણે બરાબર પાઈ લીધા છે. તો આ પાઈ પાઈ કેન્સલ થઈ જશે. θ2 સામે લઈ જાઓ તો θ2 બરાબર π/2 વત્તા θ1 અથવા તો θ2 બરાબર 90 વત્તા θ1 મળ્યું આપણને. ઓકે, તો અહીં આપણે હવે θ1 θ2 છે એ આપણે આમાં θ1 અને θ2 ખૂણાઓ બનાવે છે એવું નથી લખતા, ડાયરેક્ટ લખીએ તો L1 લંબ L2 ડબલ એમ્પ્લાઇઝ θ2 બરાબર π/2 પ્લસ θ1 થશે. ઓકે, તો બે બાજુ ઓમાં જેમ કહ્યું હતું tan θ લગાડ્યું તો આપણે ઢાળ ઉપર જવું છે એટલે ઢાળની મદદથી આપણે શરત લેવાની છે કે બે રેખાઓ સમાંતર હોવા માટેની શરત ઢાળની મદદથી m1 બરાબર m2 બે રેખાના ઢાળ સરખા અથવા તો અવ્યાખ્યાયિત જોઈએ. એમ આમાં પણ આપણે ઢાળ ઉપર જવું છે એટલે આમાં પણ બે બાજુ tan વિધેય લગાડશું. તો tan θ2 બરાબર tan π/2 પ્લસ θ1 તો tan θ2n. હવે સામે tan π/2 પ્લસ θ 90 વત્તા θ 90 પ્લસ θ એટલે બીજું ચરણ થાય. બીજા ચરણમાં tan ઋણ હોય અને 90 એ વિધેય બદલાઈ જાય એટલે tan નું કોટ થઈ જશે અને બીજા ચરણમાં tan ઋણ હોય એટલે માઈનસ કોટ θ1 થશે. ડબલ એપ્લાઇઝ tan θ2 અને tan માં ફેરવી નાખું તો 1 ના છેદમાં tan θ1 કોટ એટલે 1/tan θ થશે. ઈ tan θ ને આ બાજુ લઈ લો એટલે અહીંયા ગુણાઈ જશે તો tan θ1 tan θ2 બરાબર -1 અને tan θ1 એટલે પહેલી રેખા L1 નો ઢાળ અને tan θ2 એટલે બીજી રેખા L2 નો ઢાળ બરાબર -1. તો આ આપણને L1 અને L2 પરસ્પર લંબ હોવા માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત મળી ગઈ છે કે જો બે રેખાઓ પરસ્પર લંબ હોય તો ઈ બે રેખાના ઢાળનો ગુણાકાર -1 થવો જોઈએ મિત્રો. ઓકે, એટલે આપણે આવશ્યક અને પર્યાપ્ત શરત મેળવી લીધી છે. અને આ આપણે કે θ2 બરાબર π/2 પ્લસ θ1 કેના ઉપરથી આવ્યું છે? તો કે અહીંયા આપણે લખ્યું છે, જોયું કે ત્રણેય ખૂણાનો સરવાળો છે આપણે 180 થાય એની મદદથી આપણે θ2 બરાબર 90 વત્તા θ1 મેળવ્યું છે. ચાલો હવે આમાં આપણે લખી દઈશું કે આ જો બે રેખાઓ પરસ્પર લંબ હોય તો અને તો જ તે બે રેખાઓ ના ઢાળનો ગુણાકાર -1 હોય છે.
પણ ખાસ ધ્યાન રાખવાનું અક્ષોને લંબ હોય એવી નથી લેવાની, કારણ કે અક્ષોને લંબ હોય એક રેખા x અક્ષને લંબ હોય ને એક રેખા y અક્ષને લંબ હોય તો x અક્ષને લંબ રેખાનો ઢાળ છે એ અવ્યાખ્યાયિત થાય, y અક્ષને લંબ રેખાનો ઢાળ 0 થાય, તો 0 ગુણ્યા ઇન્ફાઇનાઇટ એ -1 ન થાય. ઓકે, એટલે આયા આપણે લખી નાખશું કે રેખા ઓ અક્ષોને લંબ ન હોવી જોઈએ. આ વાત ખાસ ધ્યાનમાં લેવાની છે. બીજું આપણે કે તમને કોઈ પણ બે રેખા પરસ્પર લંબ છે એમ કીધું હોય અને એક રેખાનો ઢાળ તમને ખબર હોય, એના ઉપરથી બીજી રેખાનો ઢાળ તમારે જોતો હોય તો m1 નો ઢાળ તમને ખબર હોય, એના ઉપરથી m2 જોતું હોય તો m2 ને કરતા બનાવો એટલે -1/m1 થઈ જાય. એનો મતલબ કે એક રેખાનો ઢાળ છે એના ઉપરથી બીજી રેખાનો ઢાળ મેળવો તો m1 નું શું થઈ ગયું તો કે એનો વ્યસ્ત અને અહીંયા માઈનસ આવ્યા એટલે વિરોધીના વ્યસ્ત જેટલા હોય છે. એટલે કે બે પરસ્પર લંબ રેખાઓ ના ઢાળ હંમેશા એકબીજાના વિરોધીના વ્યસ્ત હોય છે. તેથી m2 બરાબર -1/m1 પણ કહી શકીએ. તો આ બે રેખાઓ પરસ્પર લંબ હોવા માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત થઈ. પણ અક્ષોને લંબ રેખાઓ એક x અક્ષ ને એક y અક્ષને લંબ રેખાઓ હોય, અક્ષોને લંબ રેખાઓ હોય તો એ ઓટોમેટિક બે લંબ છે એમ સાબિત થાય, કારણ કે એક x અક્ષ ને એક y અક્ષને લંબ હોય તો બે પરસ્પર લંબ જ થઈ જાય, કારણ કે આપણા બે અક્ષો છે એ પરસ્પર લંબ છે તો એ બે રેખાઓ પરસ્પર લંબ જ થઈ જવાની છે. એટલે અક્ષોને લંબ ન હોય એવી રેખાઓ માટે એ બે રેખાઓ પરસ્પર લંબ હોવા માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત એ થઈ કે બે રેખાના ઢાળનો ગુણાકાર -1 થવો જોઈએ. તો મિત્રો મજા આવતી હશે. જો આમાં બહુ મજાનું છે, આની અંદર તમારે સમજતા સમજતા આગળ વધતું જવાનું છે. દાખલા આવશે એટલે આની મજા બહુ ઓર આવશે. ઓકે, એટલે થિયરી પણ બધા સૂત્રો અને કમ્પ્લીટ વાંચીને કમ્પ્લીટ રાખવાનું છે. દરરોજ છે તમારે રિવાઇઝ કરતું રહેવાનું. આગલો પીરિયડ આવવાનો હોય આપણો ત્યારે આગળનું જે પીરિયડમાં આવેલું છે એ બધુંય તમારે વ્યવસ્થિત કમ્પ્લીટ વાંચી અને બેસો તમે પાછું ફરી પાછો વિડીયો જોવા તો તમને વ્યવસ્થિત પાછું આગળનું રિકોલ થઈ ગયેલું હોય તો તમને વ્યવસ્થિત સમજાય જાય. નોંધી લો પહેલા મિત્રો આટલું. ચાલો મિત્રો હવે એના પછીનો થિયરીનો પોઈન્ટ છે બે રેખાઓ વચ્ચેનો ખૂણો. બે રેખાઓ છેદતી હોય તો એ બે રેખાઓ વચ્ચેનો ખૂણો આપણે મેળવવાનો છે. જો યામ સમતલમાં હોય ત્યારે બે રેખાઓ વચ્ચેનો ખૂણો મેળવવા માટે બે રેખાઓ છેદતી હોવી જરૂરી છે મિત્રો. બે રેખાઓ છેદશે તો એના છેદ બિંદુ આગળ તમે જોઈ શકો છો કે આ છેદ બિંદુ છે, એનું છેદ બિંદુ આગળ સામસામેના ખૂણાઓ હોય એને આપણે એના અભિકોણ કહેતા હોઈએ છીએ. તો સામસામેના ખૂણાઓ છે એ સરખા હોય છે અને આ સામસામેના ખૂણાઓ સરખા હોય છે. ઓકે, તો સામસામેના ખૂણાઓ અભિકોણ છે, બે સરખા જ હોય છે. તો આ બે ખૂણાને પણ બે રેખા વચ્ચેનો ખૂણો કહેવાય, આ બે ખૂણાને પણ બે રેખાઓ વચ્ચેના ખૂણા તરીકે ઓળખવામાં આવે. જૂની ટેક્સ્ટબુક હતી તો એમાં લઘુકોણ ખૂણાને જ બે રેખાઓ વચ્ચેના ખૂણા તરીકે ઓળખવામાં આવતો હતો, પણ અહીંયા આપણી નવી ટેક્સ્ટની અંદર લઘુકોણ ખૂણો અને ગુરુકોણ ખૂણો બંને ખૂણાઓ મેળવવાની વાત કરવામાં આવે છે. એટલે બે ખૂણા માટે આપણે વાત કરશું. તો આ રેખા L1 છે જે x અક્ષની ધન દિશા સાથે θ1 માપનો ખૂણો બનાવે છે, અને રેખા L2 છે એ x અક્ષની ધન દિશા સાથે θ2 માપનો ખૂણો બનાવે છે. રેખા L1 નો ઢાળ m1 અને રેખા L2 નો ઢાળ આપણે m2 કહી તો એના માટે આપણે લખીએ કે જો રેખા L1 અને L2 પરસ્પર છેદતી હોય તો તેના છેદબિંદુ આગળ બનતા ખૂણા આલ્ફા અને બીટાને થીટા અને આલ્ફા બીટા થીટા અને ફાઈ ને તે બે રેખાઓ વચ્ચેનો ખૂણો કહે છે. જો રેખા L1 અને L2 પરસ્પર છેદતી હોય
અને તેમના ઢાળ અનુક્રમે m1 અને m2 હોય તો તે બે રેખાઓ વચ્ચેના લઘુકોણ ખૂણા થીટાનું માપ tan theta बराबर मोड m1 माइनस m2 अपॉन 1 प्लस m1 इंटू m2 આ સૂત્રની મદદથી આપણે બે રેખાઓ વચ્ચેનો ખૂણો મેળવી શકીએ tan theta બરાબર m1 માઇનસ m2 upon 1 પ્લસ m1 into m2 જેમાં m1 છે એ l1 રેખાનો ઢાળ છે અને m2 છે એ l2 રેખાનો ઢાળ છે અહીંયા તમે m2 માઈનસ m1 લખો તો પણ વાંધો નહીં કારણ કે અહીંયા લઘુકોણ ખૂણો હોય છે એટલે માનાંકમાં જ લખેલો હોય છે એટલે અહીંયાથી તમે m1 m2 લખો કે m2 m1 લખો એનાથી કોઈ ફેર પડતો નથી મિત્રો તો આ આપણું બે રેખાઓ વચ્ચેનો ખૂણો મેળવવાનું સૂત્ર થયું tan θ બરાબર મોડ m1 m2 upon 1 plus m1 into m2 થયું છે હવે એના ઉપરથી ગુરુકોણ ખૂણો મેળવવો હોય તો આપણે મેળવી શકીએ તથા गुरुकोण खूणो phi बराबर पाई माइनस थीटा परथी મેળવી શકાય એટલે લઘુકોણ ખૂણો તો પહેલા તમારે મેળવી જ લેવાનો ઈ ખૂણો મળી જાય પછી એના ઉપરથી તમે એને 180 અથવા તો પાઈ માંથી બાદ કરશો એ ખૂણાને એટલે જે ખૂણો મળશે એ તમને ઈ બે રેખા વચ્ચેનો ગુરુકોણ ખૂણો મળશે ઓકે એટલે લઘુકોણ ખૂણો મેળવવા માટેનું સૂત્ર આ થયું અને ગુરુકોણ ખૂણો મેળવવા માટે લઘુકોણ મળી જાય પછી એને 180 માંથી બાદ કરી દેવાનો છે તો આ બે રેખાઓ વચ્ચેના ખૂણાનું સૂત્ર આ યાદ રાખવાનું છે ઓકે એટલે બે રેખાઓ વચ્ચેનો ખૂણો મેળવવા માટે આપણે કોની જરૂર પડશે મિત્રો તો કે એ બે રેખાના ઢાળની જરૂર પડશે આમાં અક્ષોને લંબ ન હોવી જોઈએ એક નોંધ આપણે લખીશું બે રેખાઓ વચ્ચેનો ખૂણો મેળવવા માટે તે રેખાઓ અક્ષોને લંબ ન હોવી જોઈએ આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કારણ કે અક્ષોને લંબ હોય તો ઢાળ પછી આપણને એક ઢાળ 0 મળે ને એક ઢાળ આવે આખી તો પછી આમાંથી આપણને મૂલ્ય સીધું ન મળી શકે એટલે અક્ષોને લંબ હોય તો એ બે રેખા વચ્ચેનો ખૂણો છે 90 નો છે એ સીધી જ ખબર પડી જાય આપણને એક રેખાનો ઢાળ 0 આવે અને બીજી રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત હોય તો આપણે એના ઉપરથી સીધું જ કહી શકીએ કે આપેલી રેખાઓએ અક્ષોને લંબ હોવાથી એ બે રેખા વચ્ચેનો લઘુકોણ ખૂણો છે બે ખૂણા સરખા જ થાય લઘુકોણ કયો કે ગુરુકોણ તો એમાં આવવાનો જ નથી બે છે કાટકોણ ખૂણા જ થવાના છે એટલે θ બરાબર અને phi 2π/2 થશે ઓકે હવે બે ત્રણ ભિન્ન બિંદુઓ સમરેખ હોવા માટેની છેલ્લી આપણી થિયરીનો પોઈન્ટ જોઈ લઈએ પછી આપણે દાખલા ઉપર જઈ શકશું તો ત્રણ ભિન્ન બિંદુઓ સમરેખ હોવા માટે ની શરત ઓકે ત્રણ ભિન્ન બિંદુઓ આપણે લઈએ A આ B અને આ C આ ત્રણેય ભિન્ન બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા હોય તો એવા બિંદુઓને આપણે સમરેખ બિંદુઓ કહીએ છીએ તો આપણને ખબર છે કે રેખા પરના કોઈ પણ બે બિંદુના યામ આપણને ખબર હોય તો એની મદદથી આપણે રેખાનો ઢાળ મેળવી શકીએ તો તમે AB નો ઢાળ મેળવો અને પછી BC નો ઢાળ મેળવો હવે આ રેખા L છે અને તમે AB રેખા કહી શકો કે રેખા BC કહી શકો એક જ રેખાના બે ભિન્ન બિંદુઓથી મેળવેલા ઢાળ સરખા જ આવવાના છે એનો મતલબ એવો થયો કે જો તમને ત્રણ બિંદુ આપેલા હોય તો AB નો ઢાળ મેળવો અને પછી BC નો ઢાળ મેળવો જો આ બંને ઢાળ સરખા આવે તો સમજવાનું કે ત્રણેય બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા છે જો ABC
સમરેખ હોય તો AB નો ઢાળ બરાબર BC નો ઢાળ. ઓકે, એટલે જ્યારે સમરેખતાનો ઉપયોગ કરવાનો આવશે ત્યારે આપણે ઈ ત્રણેય બિંદુઓ છે એમાંના પહેલા AB નો ઢાળ બરાબર BC નો ઢાળ એને આપણે કમ્પેર કરીએ અને એમાંથી આપણે આગળ વધી શકીએ. તો આ રીતે આપણે અહીંયા બે રેખાઓ વચ્ચેનો ખૂણો અને ત્રણ ભિન્ન બિંદુઓ સમરેખ હોવા માટેની શરત પણ આપણે જોઈ ગયા છીએ કે ઈ બે રેખાના એના પરના ત્રણ બિંદુઓ હોય તો AB નો અને BC ના ઢાળ મેળવો જો સરખા આવે તો ઈ સમરેખ બિંદુઓ છે એમ કહી શકીએ. તો મિત્રો અહીંયા સુધી રાખીએ. આવતા પીરિયડથી આપણે દાખલાઓથી શરૂઆત કરશું મિત્રો. થિયરી છે બધાય સૂત્રો જે કાંઈ લખ્યું છે આવતા પીરિયડમાં ફરી પાછા આવો ત્યારે કમ્પ્લીટ પાકા વાંચી અને કમ્પ્લીટ થઈને આવવાનું છે કે જેથી કરીને તમે મજા લઈ શકો આ રેખાઓ ચેપ્ટરની. ઓકે, આવજો મિત્રો, ગુડ બાય.